પાટીદાર અનામત આંદોલન ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ ઝડપથી પગપેસારો કરી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે પાટીદાર સમાજ એકત્ર થઈ રહ્યો છે। આજે સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ રેલી અને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો યોજાના હતા। જેની સાથે ટંકારામાં પણ પાટીદાર અનામત આંદોલનની વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતથી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવ્યા બાદ પાટીદાર આંદોલનને રોકવામાં સરકાર નિષ્ફળ રહી હતી અને પાટીદાર અનામતના આંદોલનને ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં ફેલાવવા માટે પાટીદાર સમાજ એક થયો હતો અને આ આંદોલનને વધુને વધુ વેગવંતુ બનાવવા માટે સોશિયલ મીડિયા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી પાટીદાર આંદોલનને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે। જેમાં આજે સૌરાષ્ટ્રના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોએ રેલી અને આવેદનપત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં વિશાળ રેલી યોજી આંદોલન મજબૂત બનાવાયું હતું। ત્યારે આંદોલનને ગામે ગામથી સહયોગ સાંપડી રહ્યો છે। જેમાં મોરબી જિલ્લાના ટંકારા પાટીદાર સમાજે પણ આજે રેલી આવેદનપત્રનો કાર્યક્રમ આપ્યો હતો। જેમાં સવારે પાટીદાર સમાજે વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। પાટીદાર હિતરક્ષક સમિતિ ટંકારા તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા શહેરના 5000 વ્યક્તિઓ અહીંયા અનામત માટે માંગણી કરવા માટે આપણને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને અમારી માંગે પૂરી કરવી જોઈએ। જે ઓબીસી અને સીબીસીમાં અમારો સમાવેશ કરો એ અડાડ અન્યાય થાય છે એ અમારી માંગ છે। પાટીદાર આંદોલનના પગલે સૌરાષ્ટ્રમાં વસતા બ્રહ્મ સમાજ, લોહાણા અને ક્ષત્રિય સમાજ પણ અનામતની માંગ સાથે મેદાને પડ્યા છે અને ગામો ગામ પાટીદાર અનામતની સાથે અન્ય સમાજો પણ હવે અનામતની માંગણી કરી રહ્યા છે। જેમાં આજે ટંકારામાં યોજાયેલી પાટીદાર અનામત રેલી ઉપરાંત ક્ષત્રિય સમાજે પણ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ક્ષત્રિય સમાજને અનામતમાં સમાવી લાભો આપવાની માંગણી કરવામાં આવી છે। ત્યારે પાટીદાર આંદોલનના પગલે અન્ય સમાજો પણ મેદાને પડ્યા છે। ત્યારે સરકાર માટે આવનારા દિવસોમાં કપરા ચઢાણો સાબિત થશે, કારણ કે ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે। ત્યારે અનામતની આગ સરકારને દઝાડી શકે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે। ક્ષત્રિય સમાજના માજી પ્રમુખ અમે આવેદનપત્ર આપવા આજે આવી ગયા છીએ। પાટીદાર સમાજ જે રીતે માંગણી કરી રહ્યા છે એ જ રીતે અમને પણ અનામતની અન્ય સમાજને જે માંગણીની જરૂરિયાત છે એમ અમારો સમાજ પણ ઘણો બધો પાછળ છે અને અમારે પણ અનામતની ખાસ જરૂરિયાત છે। અમને પણ જો અનામત ન મળે તો અમને પણ ખુદ અન્યાય છે, અમને પૂરેપૂરો અન્યાય છે। આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજ દ્વારા અનામત માટે રેલી યોજી આ સમાજોને પણ અનામતમાં સમાવી લઈ વિવિધ લાભો આપવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું છે। પાટીદાર અને ક્ષત્રિય સમાજની રજૂઆતને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી ન્યાય મળે તેવા અસરકારક પગલાં ભરવામાં આવશે તેવું આશ્વાસન ટંકારાના મામલતદારે આપ્યું હતું। પાટીદાર સમાજ દ્વારા રેલી કાઢી અને ઓબીસીમાં સમાવેશ કરવા બાબતનું આવેદનપત્ર આજ રોજ અમને આપવામાં આવેલું છે। અમે એમની રજૂઆત છે ઉપર સુધી પહોંચાડશું। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।